હેલો મિત્રો, આજે આપણે લેવાયેલ નવોદયનું જે પેપર છે એની અંદર ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. ગણિતનો જે પહેલો પ્રશ્ન છે 41 નંબરનો 0.2 તથા 0.03નું ગુણનફળ મતલબ ગુણાકાર. તો 0.2 ગુણ્યા 0.03. તો ગુણાકારની ઘણી બધી રીતો છે. એમાં એક રીત એ છે, જ્યારે દશાંશનો ગુણાકાર હોય તો દશાંશ સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવાની. તો આનો અપૂર્ણાંક સ્વરૂપ થશે 2/10 ગુણ્યા આમાં પોઈન્ટ પછી 2 અંકો છે તો છેદમાં કેટલા હશે? 100. અને અપૂર્ણાંકના જે ગુણાકાર છે એમાં એવું છે કે અંશનો ગુણાકાર અંશમાં કરવાનો અને છેદનો ગુણાકાર છેદમાં. તો 2 ગુણ્યા 3 અને છેદમાં 10 ગુણ્યા 100. 2 ગુણ્યા 3નો જવાબ 6 અને 10 ગુણ્યા 100 એટલે 1000. અને એનું દશાંશ સ્વરૂપ છે તો કે છેદમાં 1ની પાછળ જેટલા શૂન્ય છે એવી સંખ્યાને જો દશાંશમાં લખવી હોય તો પોઈન્ટ પછી એટલા અંકો આવવા જોઈએ. તો પોઈન્ટ પછી કેટલા અંકો જોશે? 3. તો જવાબ આવશે 0.006, જે આપણો ઓપ્શન એ છે. ચલો બીજા નંબરમાં 42 નંબરનો ક્વેશ્ચન. 20 અને 30નું મોટું સંવર્ગત મતલબ સમાન ગુણનફળ, એટલે કે આ બંનેમાંથી ગુસા શોધવાનો છે. 20 અને 30નો ગુસા. તો ગુસા આપણે જોઈએ. 20 બરાબર 2 ગુણ્યા 10. હજી આના ભાગ પાડવા પાડી શકાય તો કે 2 ગુણ્યા 5. ચલો એના પછી 30 છે તો 30ના લઈએ. 30 બરાબર 2 ગુણ્યા 15. 2 વિભાજ્ય સંખ્યા છે, જ્યારે 15 વિભાજ્ય છે એના ભાગ હજુ પડશે. તો 3 ગુણ્યા 5. ગુસાનો મતલબ થશે આપેલી બે સંખ્યામાં ગુરુત્તમ સામાન્ય હોય એટલે મોટામાં મોટો હોય એવો. તો ગુસામાં બંનેમાં હોય એવો ઘટક લેવાનો થશે આપણે. તો જોઈએ, બંનેમાં 2 છે અને પાછા વધુમાં વધુ ઓછામાં ઓછી હોય એવા જ લેવાના. તો ઓછામાં ઓછા કેટલી વખત છે? 2 વખત, એટલે 2 એક વખત આવશે. બંનેમાં 1 વખત છે, 2 અહીંયા 2 વખત છે પણ અહીંયા 1 વખત છે તો 1 વખત લેવાનો. પછી હજી 5 જે બંનેમાં છે તો 5 પણ લેવાનો થશે. અને 2 ગુણ્યા 5 એટલે 10. તો આપણે જવાબ ચેક કરવો હોય તો જે ગુસા મળે છે એ ગુસાનો ઘડિયો બોલવાથી બંને સંખ્યા આવી જોઈએ. તો 10 દુ 20 અને 10 તારી 30. તો મોટા મોટો હોય કયો થશે? 10. પછી તમને એના પછીનો પ્રશ્ન છે કંઈક 999 અને 9999નું ગુણનફળ. ગુણનફળ એટલે ગુણાકાર કરવાનો છે. જોઈએ આપણે 9999 ગુણ્યા 999. હવે આટલો મોટો ગુણાકાર કરવા માટે આપણે થોડી ટેકનિક વાપરશું કે આને હાલે આપણે 10,000 લઈ લઈએ તો એક આપણે ઉમેર્યા છે તો એક પાછા બાદ કરી લઈએ અને ગુણ્યા 999. આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું B વત્તા C. તો અહીંયા આવશે AB વત્તા AC. અહીંયા છે ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન, એ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. તો 999 અહીંયા ગુણશું તો આ જેટલી શૂન્ય છે બધી 999 પાછળ લાગી જશે. તો 999 પાછળ 4 શૂન્ય માઇનસ 999. ચલો આપણે બાદ બાકી કરીએ. માઇનસ 999. ગુણાકાર પણ કરી શકાતો તો પણ આપણે આ રીતે કરીએ છીએ. તો અહીંયા આપણે 10 0માંથી 9 નથી જતા, 10 કોશેક અહીંયાથી લેવાશે. અહીંયા 8, અહીંયા 10 થશે પણ આગળ લઈ જવાનો છે એટલે 9. અહીંયા પણ એ રીતે 9, અહીંયા પણ 9 અને છેલ્લે 10 અહીંયા આવશે એટલે 10. 10માંથી 9 જાય તો 1, 9માંથી 9 જાય તો 0, 9માંથી 9 જાય તો 0, 9માંથી કશું નથી આપણે 0 મૂકી દઈશું તો 9, અહીંયા 8 આગળ 2 9 એમના એમ. 998, 900 અને પછી 1. તો એ ઓપ્શન કયો છે?
સી 998, 901. તો આપણો અહીંયા જવાબ આવશે સી. નિમ્ન અંકોને સરળ કરવાથી પ્રાપ્ત થાય છે. મતલબ આનું શું કરવાનું છે? આ 3નો સરવાળો છે અને 1 બાદબાકી છે. ચલો ચેક કરીએ આપણે. .082 દશાંશમાં એક નિયમ છે કે દશાંશમાં સરવાળો બાદબાકી કરવો હોય તો દશાંશની નીચે દશાંશ ચિહ્ન રહેવું જોઈએ. તો આપણે દશાંશની નીચે દશાંશ ચિહ્ન 60 અને પછી 82 છે. એના પછી છે 608.2 અને દશાંશમાં જ્યારે પોઈન્ટની આગળ પણ સરખા અંક બનાવી દેવાના, પોઈન્ટની પાછળ. તો આગળ પણ 3 અંકો છે તો આપણે બધાના 2 શૂન્ય મૂકી દઈશું. પાછળ પણ 3 અંકો છે તો એ પણ આપણે શૂન્ય મૂકી દઈશું. આ બધાનો શું છે? સરવાળો. ચલો 200 એટલે 2, 8 2 10 0 વધી 1, 8 ને 1 9 અને 2 11, 11 નો 1 વધી 1, 6 ને 1 7, 7 ને 8 15 નો 5 વધી 1, 6 ને 1 7. અહીંયા 675.102 અને એમાંથી કંઈક પાછા બાદ કરવાના છે. કેટલા? 0.6082 માઇનસ 0.6082. તો પોઈન્ટ પછી 4 અંક તો આપણે કરવા પડશે અને આગળના આપણે શૂન્ય મૂકી દઈશું. ચલો 2 માંથી 0 જશે ના, તો 10 કો લેવો પડશે. અહીંયા 1 આવશે, અહીંયા 10. 10 માંથી 2 જાય તો 8, 1 માંથી 8 નો જાય તો 10 કો શેક અહીંયાથી એટલે અહીંયા 0, અહીંયા 9 અને અહીંયા 11, 11 માંથી 8 જાય તો 3, 9 માં 0 જાય તો 9. હવે 0 માંથી 6 જાય ના, 10 કો અહીંયાથી, અહીંયા 4 ને અહીંયા 10, 10 માંથી 6 જાય તો 4. ચલો 4 માંથી 0 જાય તો 4, 7 અને 6 674.4938. 674.4938 ઓપ્શન બી. એના પછીનો 64ના બધા જ ગુણનખંડોનો યોગફળ એટલે મતલબ એના અવયવો છે. ગુણનખંડ એટલે અવયવો કાઢવાના છે અને યોગફળ એટલે સરવાળો કરવાનો છે. ચલો 64ના અવયવો જોઈ લઈએ. 64 કઈ રીતે લખાશે ગુણાકારના સ્વરૂપમાં? તો 1 ગુણ્યા 64, 2 ગુણ્યા 32, 3 વડે નહીં કપાય એટલે 4 વડે કપાશે તો 16 4 64. ચલો એના 5 વડે નહીં કપાય, 6 વડે 2 વડે નથી કપાય એટલે 6 વડે નહીં કપાય, 7 વડે નહીં કપાય તો 8 વડે કપાશે, 8 8 64. આ બધાનો શું કરવું? સરવાળો. 1 + 2 + 4, 8 + 16 + 32 + 64. આ બધાનો સરવાળો જોઈ લઈએ. ચલો 4 ને 2 6, 6 ને 6 12, 12 ને 8 20, 20 ને 4 24, 24 થી 25 26 ને 27 નો 7 વધી 2, 2 થી 3, 3 ને 3 6 ને 6 ને 6 12. સરવાળો કેટલો આવશે? 127. તો આપણો ઓપ્શન સી છે 127. ચલો 1 અને 11 વચ્ચે અવિભાજ્ય સંખ્યા. તો 1 પછીની અવિભાજ્ય નથી, વિશિષ્ટ સંખ્યા છે. એના પછીની અવિભાજ્ય સંખ્યા આવશે 2, પછી 3, પછી 5, પછી 7. એના પછી 9 જે અવિભાજ્ય નથી, વિભાજ્ય છે. એના સીધી પછી 11 વચ્ચેની કીધી છે એટલે 11 લેવાની થશે નહીં. તો કેટલી મળી? 1 2 3 ને 4. તો આપણો જવાબ આવશે બી. ચલો 999 અને ભાગ્યા 1000. તો આના જવાબ માટે મારા વિદ્યાર્થીઓને મેં શીખવાડેલ છે કે જ્યારે કોઈ અપૂર્ણાંક સંખ્યા છે એને આપણે દશાંશમાં ફેરવીએ તો 2 રીતે ફેરવી શકાય. એક તો એનો ભાગાકાર કરો. હવે 1000નો ઘડિયો આપણે બોલવા નહીં જઈએ તો બીજું શું કરવાનું કે છેદમાં 10 100 અને 1000 ગોઠવો અને પછી એવું વિચારવાનું કે છેદમાં 1ની પાછળ જેટલા શૂન્ય એ સંખ્યાને દશાંશમાં લખવી હોય તો પોઈન્ટ પછી એટલા અંકો આવે. તો છેદમાં 1ની પાછળ 3 શૂન્ય છે તો પોઈન્ટ પછી 3 અંકો આવે. જે ઉપર આપ્યા છે તો એ બધા પોઈન્ટ પછી મૂકી દેવાના. તો જવાબ શું આવશે આપણો? 999. જે ઓપ્શન કયો છે? સી. ચાલો 48 નંબરનો ક્વેશ્ચન 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1. હમણાં એક પ્રશ્ન આપણે કર્યો પહેલાં 41 નંબરના ક્વેશ્ચન જોવો 48 નંબરનો કરશું. શું કરશું? તો કે 0.1 એટલે 1/10 હશે ગુણ્યા 1/10 હશે, ફરીથી 1/10 અને આપણે અપૂર્ણાંકના ગુણાકાર શીખવાડ્યા. અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો
છેદમાં ચાલો એક બધાનો એક હાથે ગુણાકાર એક થશે 10 × 10 100 100 દાન 1000 અને હમણાં મેં આગળ કીધું એમાં શું કરવાનું તો કે પોઈન્ટ દશાંશમાં લખવી હોય તો છેદમાં એકની પાછળ જેટલા શૂન્ય એટલા પોઈન્ટ પછી અંકો આવે તો એકની પાછળ 3 શૂન્ય છે તો પોઈન્ટ પછી કેટલા અંકો આવે 3 તો આપણે પોઈન્ટ પછી 3 અંકો લાવવા માટે 2 0 અને એક તો છે તો શું આવશે 0.001 ઓપ્શન આપણો બી. તો આ પ્રશ્ન થોડોક વિચારવા જેવો છે તો સહેલો જ પણ 5મા ધોરણના વિદ્યાર્થી કરી શકે. તો કે 100 સેન્ટીમીટર સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં બદલવાથી પ્રાપ્ત શું થાય છે જોઈએ હવે આપણે. તો 100 સેમી વર્ગને શેમાં બદલવાનું છે મીટરમાં. તો 100 એમના એમ હવે આ સેમી છે 2 વખત લખા સેમી વર્ગ એટલે 1 સેમી ગુણ્યા 1 સેમી. હવે 100 આપણે એમના એમ રાખી. તમને ખબર છે કે 100 સેન્ટીમીટર હોય 100 સેન્ટીમીટરના શું થશે 1 મીટર થશે. 100 સેન્ટીમીટર ભેગા કરો તો શું થાય 1 મીટર થાય. તો 1 સેમી મીટર કેટલા આવે તો 100 નીચે ભાગશો તો 0.01 આવશે મીટર. તો અહીંયા આપણે મૂકીએ મીટરનું સેન્ટીમીટરનું તો કે 0.01 મીટર ગુણ્યા 0. આનું પણ 0.1 મીટર. હવે બધાનો ભાગાકાર કરશું ગુણાકાર ભાગાકાર જે છે તો અહીંયા આપણે 100 આને આપણે લખીશું 1/100 ગુણ્યા 1/100 મીટર ગુણ્યા મીટર એટલે મીટરની 2 ઘાત. આ 100 જતા રહેશે 1/100નો જવાબ થશે 0.01 અને બાજુમાં આવશે મીટરનો 2 ઘાત મીટરની 2 ઘાત. તો ઓપ્શન કયો છે આપણો ઓપ્શન છે બી. ચલો પાછો મસ્ત પ્રશ્ન. મેં મારા વિદ્યાર્થીને વારંવાર કીધું હતું કે આવા પ્રશ્નો જ્યારે પૂછાશે ત્યારે તમને આવા જવાબો પરીક્ષામાં હશે અને એ પણ દેખાણા જ છે. પ્રશ્ન છે 50મો. જોઈ લો પહેલાં 0.238નું અવિભાજ્ય સ્વરૂપ મતલબ અંશ છેદમાં હોય એ રીતે લખવાની છે. તો 0.238 છોકરાને આવડે જ છે એટલે સીધા લખી નાખશે 238 પોઈન્ટ પછી 3 અંક છે એટલે છેદમાં 1 પછી 3 મીંડા હશે. પણ મેં એમને કીધેલું કે આ જવાબ તમને ઓપ્શનમાં દેખાશે ને જોઈ લો ઓપ્શનમાં પણ એ જવાબ નથી. તો હવે મેં એમને કીધેલું કે હવે જોવાનું કે ઉપરની નીચેની બંને સંખ્યા અંશ અને છેદ કોઈ સમાનથી ભગાતી છે તો આ 2 વડે ભગાય છે આ 2 વડે ભગાય છે. આ 2 વડે ભાગશું તો 119 અને આ ભાગશું તો 500 અને આપણો જવાબ છે કયો એ. ચાલો એના પછીનો પ્રશ્ન છે 51મો. 3/2/3/2 ગુણ્યા 2 અને વત્તા 3/2. ચલો જોઈએ આ પ્રશ્નને સોલ્વ કેવી રીતે થાય છે. તો અહીંયા નિયમ આવશે બોર્ડ માસ મતલબ પહેલાં બ્રેકેટ તો છે જ નહીં પણ જે ક્રિયાઓ છે મૂળભૂત ક્રિયાઓ જે કહેવાય છે ગણિતની એ ભાગુસભા. તો પહેલો ભાગાકાર ગુણાકાર સરવાળો ને બાદબાકી. તો પહેલો ભાગાકાર થશે એની એ જ સંખ્યાને એ જ સંખ્યા વડે ભાગવાથી જવાબ શું આવશે 1 પછી ગુણ્યા 2 વત્તા 3/2. હવે ગુણાકાર અને સરવાળામાં પહેલાં શું આવે તો કે ગુણાકાર. તો ગુણાકાર 1 ગુણ્યા 2 એટલે શું થાય 2 વત્તા 3/2. પછી તો કે જ્યારે આપણે અવિભાજ્ય સંખ્યાના જે સરવાળા કરતા હોઈએ તો શું કરવું પડે તો પહેલાં છેદ સરખા કરવા પડે. તો અહીંયા છેદમાં 2 લાવવા પડશે તો 2 વડે ગુણશો તો 2 વડે ગુણશો તો ઉપર નીચે કરવા પડશે એટલે ઉપર થશે 4 નીચે 2 3/2. હવે છેદ 2 વખત લખવાને બદલે 1 વખત ઉપર સરવાળો તો 4 વત્તા 3 કેટલા થાય 7. તો 7/2 જવાબ છે. ચાલો એક ફળ વિક્રેતાએ ₹1500ના સફરજન વેચાતા લીધા અને તેને દુકાન લાવવા ₹100 ખર્ચ કર્યો. મતલબ સફરજન માટે કુલ એને ₹1500 સફરજનના આલ્યા વત્તા ₹100 શેના આલ્યા લાવવા માટે. એટલે કુલ એના ખીચામાંથી ₹1600 ગયા 1600. તેણે સફરજન 2236માં વેચ્યા તો કેટલો નફો થાય તો કે આપણા જોડે પૈસા આવ્યા 2236 પણ હકીકતમાં આપણે સફરજનના આપ્યા હતા ₹1600 માંથી બાદ કરીએ. ચલો 6 માંથી 0 જાય તો 6 3 માંથી 0 જાય તો 3 ચલો 22 માંથી 16 જાય તો કેટલા વધશે 6 તો કેટલા આવશે ₹636. ચલો 53 નંબરનો પ્રશ્ન. એક રેલગાડી
દિલ્હીથી જયપુર માટે પ્રાંત એટલે સવારના 10:45 પર રવાના થાય છે તથા જયપુરે સાંજે 3:30 પહોંચે છે. યાત્રાનો સમય કેટલો? તો અહીંયા સમય છે 10:45. તો હું હાલ 11 વગાડી દઈશ. કેટલા? 11. આ 15 મિનિટ ખૂટે છે, 15 મિનિટ જમા છે, હાલ લઈ લઉં છું. તો 11 વાગ્યા હોય. 11થી આપણે કેટલા કીધા છે? 3:30. તો 11થી 3:30, તો 11થી 12, 1, 2 ને 3, તો કેટલી 4 કલાક થઈ. 4 કલાક ને 30 મિનિટ થઈ. અને આ 30 આપણે વધની ગણવાની છે, સોરી 15 મિનિટ વધની ગણવાની. તો કેટલો સમય થશે? 4 કલાક 30 ને 15 45. તો સમય કેટલો થશે? 4 કલાક ને 45 મિનિટ. ચાલો એના પછીનો પ્રશ્ન. એક દુકાનદારે ₹200ની દિવાલ ઘડિયાળ ખરીદી અને ₹40 લાભ સાથે વેચી, તો ઘડિયાળની વેચાણ કિંમત. આ સિમ્પલ છે. ₹200 ખરીદ કિંમત લેશે અને ₹40 શું લેશે? નફાના લેશે. તો કેટલા લેશે? ₹240. શું લેશે? 240. ઓપ્શન કયો છે? સી ઓપ્શન છે. ચાલો એના પછીનો પ્રશ્ન. આપણો પ્રશ્ન મેં લખાયેલો છે બાળકોને. એક બોક્સમાં 500 ઈંડા છે. આ પ્રશ્ન મેં 3 થી 4 વખત ટેસ્ટમાં પણ પૂછેલો છે. એક બોક્સમાં 500 ઈંડા છે. ચાલો 500 ઈંડા બોક્સની અંદર, તેમાંથી 3/25 ઈંડા તૂટેલા નીકળ્યા. તો આપણે જોઈએ તૂટેલા કેટલા નીકળ્યા. 3/25. ચાલો અહીંયા 25નો ઘડિયો બોલાશે. તો 25 ચોક 100 અને 5 ચોક 20, એટલે કે 20 ગુણ્યા 3, તો કેટલા થશે? 60. શું કેવા? તૂટેલા. કેવા? તૂટેલા. કેટલા ઈંડા? 60 ઈંડા તૂટેલા. પછી શું કીધું છે? કુલ ઈંડાના 1/5 ભાગ મહેમાન માટે રાખ્યો. તો કુલ ઈંડા કેટલા? વધ્યામાંથી નથી કીધા, કુલ ઈંડાના કીધા છે. તો 500 હતા, એના 1/5 ભાગ, તો કેટલા થશે? 100 થશે. 100 કોના માટે બન્યા? તો કે મહેમાન માટે રાખ્યા. ચલો આ પ્રમાણે અપૂર્ણાંક ભાગ કીધો, એના પ્રમાણે આપણને ખબર પડી કે 60 તૂટેલા નીકળ્યા. પછી 1/5 ભાગ કીધો, એ શું કીધો? મહેમાન માટે, એટલે એના 100 થયા. તો શેષ વધેલા ઈંડાની સંખ્યા, તો આપણને ખબર છે કે 100 + 60 એટલે કેટલા થયા? 160 તો કામ થઈ ગયું. તો બાકી કેટલા વધ્યા? તો કે 500માંથી 160 આપણે બાદ કરશું તો કેટલા આવશે? 340 ઈંડા. જે ઓપ્શન કયો છે? સી. ચાલો છેલ્લા 5 પ્રશ્નો છે, જોઈ લઈએ. હજી એવો પ્રશ્ન લાગ્યો નથી, કદાચ આ થોડોક હતો, બાકી તો સહેલું જ છે. એક પંચભુજ, પંચ એટલે પોચ, ભુજ એટલે બાજુઓ, પોચ બાજુઓ, કોઈ પંચકોણ છે, દોરી નાખ્યો આપણે પોચ બાજુવાળો, અને એનો ઘેરાવો એટલે પરિમિતિ. આ પોચનું બાજુનું માપ કેટલું છે? 80 સેમી છે. તથા 4 બાજુની લંબાઈનો યોગ એટલે સરવાળો કેટલો છે? 4નો તો કે 63 સેન્ટીમીટર છે. તો તેની 5મી, તો આપણને સહેલું જ છે. 80માંથી આપણે શું કરવાના? 63 બાદ કરવાના. કેટલા થશે? અહીંયા 10, અહીંયા 7, 10માંથી 3 જાય તો 7, 7માંથી 6 જાય તો 1, તો 5નું કેટલું છે? 17 સેન્ટીમીટર. સાવ સહેલો છે. ચલો આપેલી પદાવલીમાં લુપ્ત સંખ્યા શોધો. ચલો આ 58,394માંથી 2 વખત 86 બાદ કરવાના છે. તો કે 58,394, 86 કેટલા થશે? કે 6 ને 6 12, 8 8 16 ને 17, એટલે કેટલા થશે? 172 બાદ કરવાના થાય. 4માંથી 2 જાય તો 2, 9માંથી 7 જાય તો 2, 3માંથી 1 જાય તો 2, ને 8 અને 5. હવે આ જવાબ ડાબી બાજુનો છે, જ્યારે જમણી બાજુ ખાલી જગ્યા અને ગુણ્યા શું કીધું છે? 86. હવે જો આ ગુણાકાર કરવો પડે, હકીકતમાં તો એમને કોઈ આઈડિયા લાગે નહીં, 86નો ભાગાકાર કરવો પડે. પણ આપણે આ છેલ્લા 6 છે, 6ને આપેલા ઓપ્શન ઉપરથી કોના હાથે ગુણવાથી? અહીંયા 6ને હું 0 સાથે ગુણીશ તો જવાબ 0, પણ અહીંયા તો 2 છે, નહીં ચાલે. ચલો પછી 6ને 1 હાથે ગુણીશ તો જવાબમાં મારે શું આવવું જોઈએ? 6 બાજુ હોય, પણ છે નહીં. ચલો 6ને હું 8 વડે ગુણીશ, દેખાય છે અહીંયા, તો 8 6 8 48 થશે. એ પણ નહીં ચાલે, કારણ કે આપણે જવાબ 2 છે. 6ને હું 7 વડે ગુણીશ
તો 6 સત્તા 42 તો છે, મતલબ જવાબ છે, પણ છતાં આપણે એક વખત ચેક કરી લઈએ કેટલા છે. 677 677 ગુણ્યા 86. ચલો 0. આ 7 8 56 છગડો વધી 5, 7 8 56, 56 ને 5 61 વધી 61 એકડો વધી 6. ચલો 8 6 48, 48 ને 6 54. ચલો 6 7 42 બગડો વધી 4, 6 7 42, 42 ને 4 46 છગડો વધી 4, 6 6 36, 36 ને 4 40. ચલો 6 6 12 વધી 1 2 4 8 અને 5 આવી ગયા. તો આપણો જવાબ શું થશે? 677. ચલો લંબચોરસના બધા અંતઃકોણનો યોગફળ એટલે સરવાળો શું થશે? આપણે કહીએ લંબચોરસ, ધારો કે લંબચોરસ કીધું છે, લંબચોરસ, તો લંબચોરસના બધા અંદરના ખૂણાનો માપ કેટલા હશે? 90 અંશના. તો 90 90 બધા હોય તો 90 90 4 વખત કરો કેટલા આવે? 360. તો આપણો જવાબ એ થશે. એક પૂર્ણ કોણ એટલે 360 અંશનો. એક લંબકોણ એટલે 90 ખૂણ બરાબર થાય? ના. બે લંબકોણ બરાબર લંબકોણ એટલે 90 90 180 બરાબર થાય? ના. 3 તો 9 3 27 એટલે 270 બરાબર થાય? ના. 4 લંબકોણ એટલે લંબકોણ 90 × 4 એટલે 360 જેના બરાબર થશે. અને જે 60મો પ્રશ્ન જે છે થોડોક વિચારવા જેવો છે તો સહેલો જોઈ લઈએ. ચલો 115 પરિવારના સર્વેમાં અંકિત કરવામાં આવ્યું છે કે પ્રત્યેક પરિવારમાં કેટલા બાળકો છે તે જુઓ. 115 પરિવારના સર્વેમાં અંકિત કરવામાં આવ્યું કે પ્રત્યેક પરિવારમાં કેટલા બાળકો છે, મતલબ અલગ અલગ પરિવાર ચેક કર્યા અને એક પરિવારની નક્કી કર્યું કેટલા બાળકો છે, સર્વે કર્યું છે. તે અંકોને આલેખ મારફતે દર્શાવાયું છે. 12 ગાંઠમાં જે પરિવારની સંખ્યા જેમાં કોઈ બાળક નથી તેવા કુલ કેટલા પરિવાર છે? તો આપણે જુઓ અહીંયા એક બાળક છે એની સંખ્યા કેટલી છે? 20. 2 હોય એની 30, 3 બાળક હોય એવા 35, 4 હોય એવા 5. તો કુલ સર્વે 115 છે. હવે બાકીના નહીં આપણે સરવાળો કરીને 115 બાદ કરીએ તો આપણને ખ્યાલ આવી જશે. ચલો એક પરિવારની સંખ્યા છે 20. ચલો બે બાળકો હોય, સોરી, એક બાળકો એવા પરિવારની સંખ્યા 20, 2 બાળકો એવા 30, 3 બાળકો એવા 35 ને 4 હોય એવા 5. ચલો 35 ને 40, 40 ને 70, 70 ને 90, કુલ 90 પરિવારની અહીંયા માહિતી આપી છે, જ્યારે 0ની આપી નથી. પણ તમને ખબર છે કે કુલ પરિવારનો સર્વે થયો તો કેટલા હતા? 115. અને એમાં તમે 90 બાદ કરશો તો આપણને મળી જશે કેટલા? 25. તે કેટલા છે? 25. તો મિત્રો અહીંયા આપણે આજે નવોદયમાં પરીક્ષામાં પૂછાયેલા જે ગણિતના 20 પ્રશ્નો છે એની આપણે બધા પ્રશ્નોની જે ગણતરી હાથે જોયા. અને તમને અમારી SK મેથેમેટિક્સ ચેનલમાં વિડીયા સારા લાગ્યા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, જેથી કરીને તમને આવા બીજા વિડીયો પણ સરળતાથી મળી રહેશે. ધન્યવાદ.